i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્યની નિષ્ફળ કામગીરીની સામે હવે ગામે ગામથી જાગૃત યુવાનો અવાજ ઉઠાવી ધારાસભ્યને ખુલ્લા પાડી રહ્યા છે। આસોજ ગ્રામ પંચાયતના સભ્ય પ્રવીણભાઈ સોલંકીનું નિવેદન। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। જય ભીમ। વાઘોડિયા તાલુકાના વિધાનસભાના ધારાસભ્ય શ્રી 2022માં ધારાસભ્ય બન્યા પછી વડોદરા તાલુકાના આસોદ ગામમાં આજ દિન સુધી એક રૂપિયાની કોઈ ગ્રાન્ટ આપવામાં નથી આવી ને ધારાસભ્યો દ્વારા સૌનો સાથ સૌનો વિકાસ કહેવામાં આવે છે, પરંતુ અમારા ગામમાં આજ દિન સુધી એક રૂપિયાની કોઈ ગ્રાન્ટ આપવામાં નથી આવી। અને એવા તો અન્ય ગામ છે વડોદરા તાલુકામાં તે ધારાસભ્યોએ કોઈને ગ્રાન્ટ આપી નથી। વાઘોડિયા તાલુકામાં આપે, વાઘોડિયા તાલુકામાંથી વોટ લઈ લીધા હોય એવું અમને લાગે છે। અમારા વોટ લીધા પછી આજ દિન સુધી અમને કોઈ ગ્રાન્ટ આપવામાં નથી આવી અને અમારી અનુસૂચિત જાતિમાં આવતી વાલ્મિક સમાજ સાથે છેલ્લા 30 વર્ષથી અન્યાય થાય છે, પરંતુ અમને એવું લાગ્યું હતું આ ધારાસભ્યોને આવ્યા પછી અમારી સાથે અન્યાય નહીં થાય, પરંતુ હાલમાં બી અન્યાય થયો છે। ધારાસભ્યો મૌન બેઠા છે, કશું બોલતા નથી, એટલે અમને એવું લાગે કે આ ધારાસભ્યો બી અગાઉના ધારાસભ્યો જેવા જ છે।